1948ની સાલ વડોદરામાં લક્ષ્મણ મહારાજના જંબુબેટ મઢમાં એક કથાકારે જીવનની પહેલી કથા કરી. શ્રી કૃષ્ણ કથા પરનું તેમનું વક્તવ્ય શ્રોતાઓને ઝંકુત કરી ગયું. કથાકારનું નામ રામચંદ્ર કેશવ ડોંગરે, માતાનું નામ કમલાતાઈ, પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે. અહલ્યાબાઈ હોલકરની પુણ્યનગરી ઇન્દોરમાં ફાગણ સુદ ત્રીજને તારીખ 15/2/1926ના રોજ મોસાળમાં જન્મેલા રામચંદ્ર કેશવ ડોંગરેના પિતા સ્વયં વેદશાસ્ત્રના પંડિત હતા. પિતા જ પ્રથમ ગુરુ. વેદ પુરાણ, ન્યાય, તર્ક, દર્શન ઇત્યાદિનો અભ્યાસ તેમણે વારાણસીમાં કર્યો. અમદાવાદના સંન્યાસ આશ્રમમાં અને પૂનામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વારાણસીમાં પવિત્ર ગંગા તટે શાસ્ત્ર અભ્યાસ દરમિયાન જ મનમાં વૈરાગ્ય પેદા થયો. આમ છતાં માતાના આગ્રહથી શાલિનીબાઈ સાથે વિવાહ કર્યા. 24 વર્ષના પ્રસન્ન દાંપત્ય બાદ પત્નીએ અલગ નિવાસ કર્યો. વારાણસીમાં જ શ્રી નરસિંહ મહારાજે તેમને શ્રીમદ ભાગવતનું અમૃતપાન કરવાની દીક્ષા પ્રેરણા આપી. એ કથાકાર ડોંગરેજી મહારાજના નામે આખા દેશમાં પ્રચલિત થયા. ભારતભરમાં તેમણે 1100થી વધુ ભાગવત કથાઓ કરી, પરંતુ કથામાંથી પ્રાપ્ત થતું ધન એમણે કદી સ્વીકાર્યું નહીં. જે ભંડોળ આવ્યું તે ગૌશાળા, મહાવિદ્યાલય, હોસ્પિટલ, અન્નક્ષેત્ર, મંદિરોનો જીર્ણોદ્ધાર, અનાથાશ્રમ અને કુદરતી સંકટો વખતે આફતમાં સપડાયેલા લોકો માટે વપરાયું. પૂજ્ય ડોંગરેજી મહારાજ અંતર્મુખી સંત હતા. કથા કરતી વખતે હંમેશા આંખો નીચી જ રાખતા. સ્વયં સાદગીપૂર્ણ જીવન જીવ્યા. કથાઓ આનંદ કે મનોરંજન માટે નથી એમ કહી સૌને સાવધાન કરતા. તેમની કથામાં આત્મબળ, શાસ્ત્રજ્ઞાન અને અનુભવનો રણકો રહેતો. તેઓ જે કહે તેનું પહેલા આચરણ કરતા, પછી જ ઉપદેશ આપતા. જિંદગીભર પોતે કોઈનાય ગુરુ થયા નહીં, સદા ઈશ્વરને જ ગુરુ કહેતા. તેમની કથાથી એકત્ર થયેલા ભંડોળમાંથી મંદિરનું નિર્માણ થાય તો પણ પોતાના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થવા દેતા નહીં. મૂર્તિ પ્રતિષ્ઠા પછી નિત્ય દેવ પૂજા ન થાય, ભગવાનને થાળ ન ધરાવાય, મંદિરમાં પૂજારીની વ્યવસ્થા ન થાય તો મૂર્તિ પ્રતિષ્ઠા કરનારને પાપ લાગે, તેમ તેઓ કહેતા. પૂજ્ય ડોંગરેજી મહારાજની જીવનશૈલી સરળ હતી. સદા જપ કરે, મૌન રહે, ખપ પૂરતું જ બોલે. એમના કે એમની કથાના કોઈ વખાણ કરે તો તેમને ગમતું નહીં. તેઓ કહેતા, સિદ્ધિ પ્રસિદ્ધિ પતન છે. તેઓ કહેતા, ભગવાનને જ વિના કારણે મારી યોગ્યતા કરતાં વધુ માન મને આપ્યું હોય, હવે માન સન્માનમાં ફસાવું નહીં. એમ કહી તેઓ પોતાનું બહુમાન થવા જ દેતા નહીં. તીર્થયાત્રા વખતે નિયમ પ્રમાણે વ્રત, ઉપવાસ અને દેવપૂજા કરતા. કથાના આગલા દિવસે સ્થળ પર પહોંચી જતા. કથા એક જ પક્ષમાં પૂરી થાય તે રીતે કરતા. કથા માટે એક યજમાન જ તેમને લઈ આવે અને મૂકી આવે તેવી વ્યવસ્થા ગોઠવતા. પોતાની સાથે એક જ અનુકૂળ બ્રાહ્મણ રાખતા. પોતાના નામની કે ફોટાની પ્રસિદ્ધિ થવા દેતા નહીં. પોતાની કથાઓથી એકઠી થયેલી ધનરાશિમાંથી દાન કરવા છતાં પોતાનું નામ ક્યાંય આવવા દેતા નહીં. દાન, સખાવત, ટ્રસ્ટ એવું કોઈ માળખું તેમણે ઊભું કર્યું નહીં. યાદી પણ કરી નહીં. બધું જ પરમાત્માએ કર્યું અને પરમાત્મા જ કરાવે છે એવી ભાવનાથી કર્યું. સાદું સંત જીવન જીવ્યા. ઈચ્છાઓ ઉઠવા જ દીધી નહીં. સંકલ્પો કર્યા જ નહીં. કોઈ સ્પૃહા રાખી જ નહીં. દેહ, ત્રેહ, પત્ની, પરિવારની આસક્તિ પણ ન રાખી. કોઈ વિશેષ સ્થળ પસંદ કરી ત્યાં જ રહેવું એવું તેમને પસંદ ન હતું. પોતે પૂંજાય અને તેમનો પ્રચાર થાય તેવું એમણે કદીએ ઈચ્છ્યું નહીં. બહોળો શિષ્ય સમુદાય હોવા છતાં તેઓ સ્વયં પાકી રહ્યા. પોતાની રસોઈ પોતે જ બનાવી લેતા અને તે પણ ખીચડી કે બીજું સાદું ભોજન. ભોજનમાં પણ 2 જ વસ્તુ લેતા. પોતાનું કાર્ય જાતે જ કરી લેતા. તબિયત સારી ન હોય તો પણ કોઈ તેમનું માથું દબાવે કે પગ દબાવે તેવું થવા દેતા નહીં. સીવ્યા વગરના 2 વસ્ત્રો, ધોતી, ઉપવસ્ત્ર, ટૂંકા વસ્ત્રો, લંગોટી, આથી વધુ વસ્ત્રો રાખતા નહીં. સંગ્રહથી દૂર હતા. વસ્ત્ર જીર્ણ થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરતા. જીવનભર કથા કરવા કે તીર્થયાત્રા કરતા ભ્રમણ કરતા રહ્યા, પરંતુ પોતાનું કોઈ કાયમી સરનામું રાખ્યું નહીં. કોઈની સાથે પત્ર વ્યવહાર કર્યો નહીં. પત્ર વાંચનથી પણ દૂર રહ્યા. તેઓ જ્યાં પણ કથા કરે ત્યાં તેમની કથાના વિસ્તૃત અહેવાલો સ્થાનિક અખબારોમાં પ્રગટ થતા, પરંતુ સ્વયં અખબાર વાંચનથી દૂર રહ્યા.
એકમાત્ર કલ્યાણના અંકો તેઓ વાંચતા. વ્યક્તિગત વખાણથી દૂર રહ્યા. વખાણવા યોગ્ય તો ભગવાન જ છે તેમ તેઓ કહેતા. કોઈને સહી કે હસ્તાક્ષર ભાગ્યે જ આપતા. કથા કરતી વખતે કોઈ તસવીરકાર તેમને વ્યવસ્થિત થવા કે સામે જોવાનું કહે તો તેમ થવા દેતા નહીં. વ્યાસપીઠ પર બેઠા પછી કોઈ તસવીરકારને જોતા જ તેઓ નીચું જોઈ જતા. ચાલુ કથાએ કોઈ તસવીરકારને ફરકવા દેતા નહીં. ટેપ કે વિડીયોગ્રાફી પણ થવા દેતા નહીં. કોઈ તેમની મુલાકાત લે, તેમની સાથે પ્રશ્નોત્તરી કરે, જીવનની વિગતો પૂછે, કોઈ નોંધ કરતું હોય તો તેઓ સાવધાન થઈ જતા, વાત બંધ કરી દેતા. તે વાત અખબારમાં ન આપવા કહેતા. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષય પર તેમનો અભિપ્રાય પૂછે તો તેઓ તેનાથી દૂર થઈ જતા. પોતાના વખાણ થવા દે નહીં અને અન્યના વખાણ પોતે કરતા નહીં. કોઈનો સેવાભાવ કે ભક્તિભાવ કે કર્મઠતા જુએ તો તેના વિશે સારા શબ્દો વાપરે, પણ કોઈની પ્રશંસા કરવાથી પોતાના પર અને બીજાના પર માઠી અસર થાય છે તેમ તેઓ માનતા. કોઈનો વિશેષ પરિચય કરાવતા નહીં અને કોઈને વિશેષ સગવડ આપવાની ભલાપણ પણ કરતા નહીં. દિવસે આરામ નહીં. પ્રાતઃકાળથી સાયંકાળ સુધીનો નિત્યક્રમ, ત્રિકાળ સંધ્યા પડે નહીં તેનો ખ્યાલ રાખતા. ઘરના દ્વાર સદા ખુલ્લા રાખતા. કઠોર દિનચર્યાવાળું જીવન જીવ્યા. પ્રભુની સન્મુખ રહેવા દિવસ પસાર કરતા. ખુલ્લી કિતાબ જેવું જીવન જીવ્યા. ખૂબ પૂંજાયા અને અત્યંત લોકપ્રિય થયા. પરંતુ તેમની વિનમ્રતા અદ્વિતીય રહી. કંચન અને કામિનીથી જીવનભર દૂર રહ્યા. વિદેશ પ્રવાસ પણ તેમને શાસ્ત્ર ધર્મ વિરુદ્ધ લાગતો. એકવાર બનારસના સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિઓ અને સંતો વિદ્વાનોની વચ્ચે તેમને મહામહોપાધ્યાયની ઉપાધિ આપવામાં આવી. ત્યારે તે વખતે તેઓ સંસ્કૃતમાં પ્રતિભાવ આપવાના હતા અને પોતાની અલ્પતા, વિનમ્રતા વ્યક્ત કરવાના હતા. પરંતુ સન્માનથી સંકોચ અનુભવતા લાખો શ્રોતાઓ વચ્ચે માત્ર ગદગદિત બન્યા, બોલ્યા જ નહીં. એ જ એમની સાચી વિનમ્રતા હતી. એ જ એમનો સાચુકલો સંકોચ હતો. પૂજ્ય ડોંગરેજી મહારાજની વાણી પણ અમૃતમય હતી. તેઓ કહેતા, શ્રી કૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. પરમાત્માએ માનવીને જ એવી શક્તિ આપી છે, એવી બુદ્ધિ આપી છે કે માનવી તેનો સદુપયોગ કરે. ભગવાન માટે કરે તો મૃત્યુ પહેલા એને પરમાત્માના દર્શન થાય છે. ઘણા લોકો બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે અને શક્તિનો ઉપયોગ ભોગ માટે કરે છે. તેથી અંતકાળમાં તે બહુ જ પસ્તાય છે. શક્તિ અને બુદ્ધિ પરમાત્મા માટે છે. આ દુર્લભ માનવ શરીર પામીને પરમાત્માના દર્શન માટે જે પ્રયત્ન કરતો નથી તે જીવ પોતાની જ હિંસા કરે છે. આવા માણસને ઋષિઓએ આત્મહત્યારો કહ્યો છે. તેઓ કહે છે કે માનવી સિવાય કોઈને ભગવાનના દર્શન થતા નથી. સ્વર્ગમાં રહેલા દેવોને પણ ભગવાનના દર્શન થતા નથી. સ્વર્ગમાં રહેલા દેવો અતિ સુખી છે, પણ તેમના સુખનો પણ અંત આવે છે. સંસારનો નિયમ છે કે જ્યાં સુખ છે ત્યાં દુઃખ ભોગવવું જ પડે છે. સ્વર્ગના દેવો આપણા કરતાં વધુ સુખ ભોગવતા હોવા છતાં તેમને શાંતિ નથી. શાંતિ તો પરમાત્માના દર્શનથી જ પ્રાપ્ત થાય છે. તેથી દેવો પણ એવી ઈચ્છા રાખે છે કે એમને ભારત વર્ષમાં જન્મ મળે. ભારત એ ભક્તિની ભૂમિ છે. સ્વર્ગમાં નર્મદાજી નથી, સ્વર્ગમાં ગંગાજી નથી, સ્વર્ગમાં સાધુ સંન્યાસી નથી. સ્વર્ગમાં બધા ભોગી જીવો જ છે. સ્વર્ગ એ ભોગ ભૂમિ છે. જેને બહુ પુણ્ય કર્યું હોય તે સુખ ભોગવવા સ્વર્ગમાં જાય છે. પરંતુ સ્વર્ગ કરતાં ભારતની ભૂમિ વધુ શ્રેષ્ઠ છે, કારણ કે દેવો ભક્તિ કરી શકતા નથી. ભક્તિ કરવા માટે માનવ દેહ જોઈએ. પાપ છોડીને માનવી ભક્તિ કરે તો મૃત્યુ પહેલા ભગવાનના દર્શન થાય છે. આજે ઘણા લોકો કહે છે કે હું મંદિરમાં જઈ 3 વાર દર્શન કરું છું, પણ ભગવાન કહે છે, વત્સ, તું મંદિરમાં જઈ 3 વાર મારા દર્શન કરે છે, પરંતુ તને ખબર નથી કે હું 24 કલાક તારા દર્શન કરું છું. ભગવાન આખો દિવસ સર્વને જુએ છે. તેઓ કહે છે કે તમે કોઈનું અપમાન કરશો તો જગતમાં તમારું અપમાન થશે ને થશે. તમે કોઈની સાથે કપટ કરશો તો તમને છેતરનાર જગતમાં પેદા થશે. આ સંસાર કર્મભૂમિ છે. જેવા કર્મ કરશો તેવા ફળ મળશે. આજથી એવો નિશ્ચય કરો, આ જગતમાં મારું કોઈએ બગાડ્યું નથી, કોઈએ પણ મને દુઃખ આપ્યું નથી. મારા દુઃખનું કારણ મારું પાપ છે. તમારો શત્રુ જગતમાં નથી, તમારો શત્રુ
તમારા મનમાં છુપાયેલો છે. મનમાં રહેલો કામ એ જ તમારો શત્રુ છે. બહારના એક શત્રુને મારશો તો બીજા 10 ઊભા થશે. તમારી અંદર રહેલા શત્રુને મારશો તો જગતમાં તમારો કોઈ શત્રુ રહેશે નહીં. આવું અદ્વિતીય જ્ઞાન બક્ષનારા પૂજ્ય ડોંગરેજી મહારાજ તારીખ 8/10/1990 રોજ બ્રહ્મલીન થયા. એ જ દિવસે માલસર ખાતે નર્મદાજીના પ્રવાહમાં સાંજે તેમને જળ સમાધિ આપવામાં આવી. આજે માનવદેહ રૂપે આપણી સમક્ષ પૂજ્ય ડોંગરેજી મહારાજ હયાત નથી, પરંતુ જેમણે તેમને સદે જોયા છે અને સાંભળ્યા છે એ તમામને તેમનો કૃષ્ણ પ્રેમ, જનશક્તિનું બ્રહ્મતેજ અને તેમના તેજસ્વી લલાટનું સ્મરણ છે. જાણે કે પૃથ્વી પર સાક્ષાત સૂર્યનારાયણ ઉતરી આવ્યા ન હોય